પટેલ આપ સૌનું ડોક્ટર નટુભાઈ પી પટેલ પોલિટેકનિકના ઓટોમોબાઈલ વિભાગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા પાસ કરીને અમારી સંસ્થામાં ડિપ્લોમામાં અને એમાં બી ખાસ કરીને ઓટોમોબાઈલ વિભાગમાં પ્રવેશ મેળવ્યો છે. તો તમારે એ જાણવું જરૂરી છે કે ઓટોમોબાઈલ એટલે શું. તો આપણે આ વિડીયોમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. કેમ કે કોલેજના ઇન્ટ્રોડક્શન, જીટીયુની ગ્રેડ હિસ્ટ્રી, જીટીયુના ઇન્ટ્રોડક્શનનો વિડીયો તો તમે જોયો જ હશે. તો આપણે આ વિડીયોમાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ શું છે, શું સ્કોપ છે, એમાં કયા કયા વિષયો તમારા ભણવાના છે, કયા સ્ટાફ ઓટોમોબાઈલ વિભાગમાં કાર્યરત છે અને કોલેજમાં ઓટોમોબાઈલ વિભાગમાં શું શું ફેસિલિટી છે એની આપણે ચર્ચા કરી. તો સૌપ્રથમ આપણે ઓટોમોબાઈલનું ઇન્ટ્રોડક્શન લઈએ. તો ઓટોમોબાઈલનું નામ સાંભળતા તમારા સૌના માનસપટ ઉપર વાહનનું ચિત્ર ઊભું થાય. તો એ સાચું છે. ઓટોમોબાઈલ એટલે કે વાહનનો વિસ્તૃત અભ્યાસ. તો આજની તારીખમાં તમે જુઓ છો કે માનવ જીવન, સમગ્ર માનવ જીવન એ ઓટોમોબાઈલ વાહન વ્યવહાર ઉપર નિર્ભર છે. બરોબર. આજની તારીખમાં તમે માનવ જીવન છે એ વાહન વ્યવહાર વગર કલ્પી જ ના શકો. કારણ કે કોઈ પણ દેશનો વિકાસ એ વાહન વ્યવહાર અને ઓટોમોબાઈલ ઉપર નિર્ભર બની ગયો છે. થોડા વર્ષો પહેલા તમે જોયું હશે કે વાહન વ્યવહાર ઓછો હતો, એટલે ક્યાંય રસ્તાઓ તમને સારા નહીં જોવા મળે, ઓવરબ્રિજ, અંડરબ્રિજ તમને જોવા નહીં મળે, પછી રેલવે નેટવર્કિંગ એટલું બધું સારું હતું નહીં. હવે જેમ જેમ વાહન વ્યવહારે હરણફાળ પ્રગતિ કરી છે છેલ્લા વર્ષોમાં, તો તમને સારા રસ્તાઓ, 6 લેન 8 લેન રસ્તાઓ, હાઈવે જોવા મળશે, અંડરબ્રિજ, ઓવરબ્રિજ જોવા મળશે, રેલવે અને નું નેટવર્કિંગ પણ સારું થઈ ગયું છે. એટલે અત્યારના જીવનમાં વાહન વ્યવહાર વગરની કલ્પના બિલકુલ અશક્ય છે. આપણો ભારત દેશ પણ વાહન વ્યવહારમાં હરણફાળ પ્રગતિ કરી રહ્યો છે. તમે સૌ જાણતા જ હશો કે વાહનોના ઉત્પાદનમાં આપણો દેશ સમગ્ર વિશ્વમાં બીજા કે ત્રીજા ક્રમે આવે છે. વિદેશની કંપનીઓ જેવી કે હોન્ડા છે, ફોર્ડ છે, ટોયોટા છે, જે બધી વિદેશની કંપનીઓ આપણા દેશમાં પ્લાન્ટ સ્થાપ્યો છે અને વાહનોનું ઉત્પાદન કરે છે. અને આપણી પોતાના દેશની કંપનીઓ તો છે જ, જેવી કે મહિન્દ્રા છે, ટાટા છે, એ પણ વાહનોના ઉત્પાદનમાં અગ્રેસર છે. એટલે હવે એવી સ્થિતિ ઊભી થઈ છે કે બીજા દેશો પણ આપણા દેશ ઉપર વાહન વ્યવહાર માટે નિર્ભર બન્યા છે. એ ખરેખર આપણા માટે ગૌરવની વાત કહેવાય. આપણે ઓટોમોબાઈલ શું છે એની વાત કરીએ તો ઓટોમોબાઈલ એટલે રસ્તા ઉપર તમે જે સાધનો, વાહનો જુઓ છો, જેમ કે બસ છે, ટ્રક છે, મોટરસાયકલ છે, તો એનો વિસ્તૃત અભ્યાસ એટલે કે ઓટોમોબાઈલ. એમાં વાહનોમાં આવતી વિવિધ સિસ્ટમો જેવી કે એન્જિન સિસ્ટમ છે, એન્જિનની અંદર આવતી લુબ્રિકેશન સિસ્ટમ છે, કુલિંગ સિસ્ટમ છે, પછી ટ્રાન્સમિશન સિસ્ટમ છે, સસ્પેન્શન સિસ્ટમ છે, બ્રેકિંગ સિસ્ટમ છે, અત્યારે આધુનિક સિસ્ટમો આવી છે તે ઇલેક્ટ્રિકલ સિસ્ટમ છે, પછી સેફ્ટી ડિવાઇસ છે. તો આ બધાનો વિસ્તૃત અભ્યાસ આપણે ઓટોમોબાઈલ ડિપાર્ટમેન્ટમાં કરવાનો છે. આ બધી સિસ્ટમોમાં અલગ અલગ પાર્ટ્સ આવે છે. એ પાર્ટ્સની ડિઝાઇન કેવી રીતના કરવી, એ પાર્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, એ પાર્ટ્સ માટે કયું મટીરીયલ વાપરવામાં આવે છે, તો એ મટીરીયલ કેમ એ જ મટીરીયલ વાપરવામાં આવે છે, એનું રિપેરિંગ ને મેન્ટેનન્સ કેવી રીતે થાય છે, એનું બેલેન્સિંગ કેવી રીતના કરી શકાય છે, એ કેવી રીતના ઉત્પાદન એટલે કે એ પાર્ટ્સ કેવી રીતે બનાવવામાં આવે છે, કઈ પ્રોસેસથી બનાવવામાં આવે છે, કયા મશીનો ઉપરથી બનાવવામાં આવે છે. તો આ બધાનો વિસ્તૃત અભ્યાસ આપણે ઓટોમોબાઈલ વિભાગમાં કરવાનો છે. હવે આપણે ઓટોમોબાઈલના સ્ટાફની વાત કરીશું. તો પહેલા તો ઓટોમોબાઈલમાં હું તેજેન્દ્ર રમણભાઈ પટેલ છેલ્લા 3 થી 4 વર્ષથી અહીંયા કાર્યરત છું ઓટોમોબાઈલ વિભાગમાં. એ પહેલા મારે 5 વર્ષનો ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ પણ હતો. અત્યારે છેલ્લા 4 વર્ષથી અહીં કાર્યરત છું. બીજો સ્ટાફ મિત્ર જે આશીષ ડી નાયક સાહેબ, એ પણ છેલ્લા 3-4 વર્ષથી આ સંસ્થામાં ઓટોમોબાઈલ વિભાગમાં સાથે જોડાયેલા છે. હવે આપણે થોડી ફેસિલિટીની સાથે વાત કરીશું. તો ફેસિલિટીમાં જે મેં વાત કરી સિસ્ટમો વાહનોમાં, એન્જિન સિસ્ટમ છે, લુબ્રિકેશન સિસ્ટમ છે, બ્રેકિંગ સિસ્ટમ છે, કુલિંગ સિસ્ટમ છે, સેફ્ટી ડિવાઇસો છે, પોલ્યુશન કંટ્રોલ છે. તો આ બધી જે સિસ્ટમો છે એ સિસ્ટમોની અલગ અલગ લેબ આપણી કોલેજમાં ઉપલબ્ધ છે. આ બધા સિસ્ટમોના દરેક પાર્ટ્સ,
દરેક સાધનો, ટેસ્ટિંગ કરવાના ઇક્વિપમેન્ટ બધું જ આપણી જોડે ઉપલબ્ધ, આપણી સંસ્થામાં ઉપલબ્ધ છે. હવે વાત કરીએ આપણે વિષયોની. તો ફર્સ્ટ અને સેકન્ડ સેમમાં એટલે કે પહેલા અને બીજા સેમિસ્ટરમાં તમારે જનરલ સબ્જેક્ટ આવશે, એટલે કે મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ECHM આવા જનરલ સબ્જેક્ટ આવશે. જે બીજી બ્રાન્ચ જેવી કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ એ બધી બ્રાન્ચના વિષયો સરખા જ હશે પહેલા અને બીજા સેમમાં. ઓટોમોબાઈલના સ્પેશિયલ સબ્જેક્ટો તમારા થર્ડ સેમથી ચાલુ થશે. થર્ડ અને ફોર્થ સેમમાં તમારે એટલે કે ત્રીજા અને ચોથા સેમિસ્ટર તમારે ઓટોમોબાઈલ એન્જિન વિશે ભણવાનું થશે, ટ્રાન્સમિશન વિશે ભણવાનું થશે, પોલ્યુશન વિશે ભણવાનું થશે અને બીજા એક બે મિકેનિકલના સબ્જેક્ટ પણ આવશે. તો એન્જિન અને ટ્રાન્સમિશન રિલેટેડના સબ્જેક્ટ હું તમને ભણાવવાનો છું અને જે પોલ્યુશન છે, મેન્યુફેક્ચરિંગ છે એ સબ્જેક્ટ છે એ આશિષ ડી નાયક સાહેબ ભણાવશે અને બીજા બે ત્રણ મિકેનિકલના સબ્જેક્ટ આવશે જેવા કે ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ. એટલે કે મિકેનિકલના સબ્જેક્ટ કેમ તો કે દરેક પાર્ટ છે એ કોઈ મશીન દ્વારા બનાવવામાં આવે છે, જેમ કે લેથ મશીન છે, રોલિંગ મશીન છે, એક્સટ્રુઝન છે, તો એ બધું મિકેનિકલનો એક ભાગ છે. તો એ ભણવું પણ આપણા માટે જરૂરી છે. તો એ જે મિકેનિકલના સબ્જેક્ટ છે એ આપણા મિકેનિકલના સ્ટાફ છે, જેમ કે સુમિતભાઈ સાહેબ છે, મનોજભાઈ સાહેબ છે, વિકાસભાઈ સાહેબ છે, નિકેશભાઈ સાહેબ છે, એ મિકેનિકલ રિલેટેડ સબ્જેક્ટો તમારે એ સાહેબો મિકેનિકલના સાહેબો તમને ભણાવશે. પછી થર્ડ અને ફોર્થ સેમિસ્ટરની વાત કરી. હવે વાત કરીએ ફિફ્થ સેમિસ્ટરની. તો પાંચમા સેમિસ્ટરમાં તમારે 6 મહિના ટ્રેનિંગ કરવાની હોય છે. એટલે કે કોઈ શોરૂમ છે, ઓટોમોબાઈલની કંપની છે, કોઈ ગેરેજમાં તમારે 6 મહિના સુધી ટ્રેનિંગ કરવાની છે પાંચમા સેમિસ્ટરમાં. એ દરમિયાન તમારે દરરોજ વીકલી રિપોર્ટ ભરવાનો છે કે દરરોજ તમે શું પ્રેક્ટિકલ નોલેજ મેળવ્યું, શું શીખ્યા એનો વીકલી રિપોર્ટ ભરવાનો છે. 6 મહિનાની ટ્રેનિંગ પૂરી થયા બાદ તમારે ઓવરવ્યૂ આખા ટ્રેનિંગનો રિપોર્ટ બનાવવાનો હોય છે. એ ફિફ્થ સેમમાં તમારે ટ્રેનિંગ હોય છે. પછી સિક્સ સેમિસ્ટરમાં એટલે કે છઠ્ઠા સેમિસ્ટરમાં ફાઇનલ સેમિસ્ટરમાં તમારે ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગના સબ્જેક્ટ આવે છે. એટલે કે કોઈ પણ વાહન છે એમાં શું પ્રોબ્લેમ આવ્યો, કયા પાર્ટ્સમાં પ્રોબ્લેમ છે, એનું સોલ્વ કેવી રીતના કરવાનો પ્રોબ્લેમને, બરાબર. પછી એનું મેન્ટેનન્સ કેવી રીતના કરવાનું છે, પ્લસ એનું બેલેન્સિંગ કેવી રીતના કરવાનું છે, એન્જિનનું ટ્યુનઅપ કેવી રીતના થાય. એટલે પ્રોબ્લેમ રિલેટેડ જે વાહનોમાં કયા પ્રોબ્લેમ આને કઈ રીતે સોલ્વ કરવાના છે એ રિલેટેડ સબ્જેક્ટો તમારે સિક્સ સેમમાં ભણવાના. હવે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી શું સ્કોપ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી જો તમારે આગળ ભણવું હોય તો તમે ડિગ્રી એન્જિનિયરિંગના સીધા જ બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે તમારે ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રથમ વર્ષ ભણવાની જરૂર રહેતી નથી, એટલે કે એક વર્ષ ઓછું થઈ જાય છે. હવે વાત કરીએ તમારા સ્કોપની, તો તમે ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી તમે ગવર્મેન્ટ સેક્ટરમાં પણ આગળ વધી શકો છો, પોતાનો બિઝનેસ પણ સ્થાપી શકો છો અને પ્રાઇવેટ જોબમાં પણ તમે આગળ વધી શકો છો. તો સૌપ્રથમ પહેલા પ્રાઇવેટ જોબની વાત કરું તો તમે જાણતા જ હશો કે અત્યારે આપણું ગુજરાત ઓટોમોબાઈલ એન્જિનિયરિંગનું હબ બની ગયું છે. જેમ કે સાણંદ છે, પછી સાણંદમાં ફોર્ડ કંપની છે, વિઠલાપુર આસલપુરમાં મારુતિ સુઝુકી હોન્ડા કંપની સ્થપાઈ છે, એની સાથે સાથે બીજી વેન્ડર કંપનીઓ પણ સ્થપાઈ છે. તો ત્યાં ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માટે ઘણો સ્કોપ વધી ગયો છે, ઘણી બધી વેકન્સીઓ પડતી હોય છે અને તેમાં ખૂબ આગળ વધવાના આપણા સ્કોપ છે. બીજી વાત કરીએ તો ગવર્મેન્ટ સેક્ટરની, તો ગવર્મેન્ટ સેક્ટરમાં આરટીઓ ઇન્સ્પેક્ટર છે, પ્લસ આઈટીઆઈ ઇન્સ્ટ્રક્ટર છે, ઓએનજીસી છે, રેલવે છે, એમાં બી ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી તમે ઓફિસર બની શકો છો. જો તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ સારી રીતે ભણ્યા હોય તો આ બધી એક્ઝામ ગવર્મેન્ટની ઇઝીલી પાસ કરીને સરકારી ઓફિસર બની શકો છો. હવે વાત કરીએ છીએ બિઝનેસની, તો બિઝનેસમાં ઘણા બધા બિઝનેસ છે જે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ રિલેટેડ છે. જેમ કે સૌપ્રથમ તો તમે વાહનોની કન્સલ્ટિંગ કરી શકો છો, એટલે કે વાહનોનું લે વેચાણ કરી શકો છો, પ્લસ ઓટોમોબાઈલના સ્પેર પાર્ટ્સનો બિઝનેસ કરી શકો છો, પ્લસ પોતાનું ગેરેજ સ્થાપી શકો છો, પ્લસ વાહનોના સર્વેયર બની શકો છો. તો આ બધા બિઝનેસ પણ બહુ સારા છે ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કર્યા પછી. તો ઓવરઓલ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી તમારે
બધા સ્કોપ ખુલી જાય છે. ગવર્મેન્ટમાં જવું હોય તો, પ્રાઇવેટ જોબમાં પોતાનું કેરિયર બનાવવું હોય કે બિઝનેસ કરવો હોય તો પણ સારો સ્કોપ છે. તો આ વિડીયોમાં મેં જે તમને ઓટોમોબાઈલ વિભાગની, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગની જે માહિતી આપી એ તમારે ઉપયોગી થાય એવી આશા રાખું છું. અને 3 વર્ષ દરમિયાન તમે અમારા બધા સ્ટાફ મિત્રોનો અનુભવનો સારો ઉપયોગ કરો, સારા માર્ક્સથી પાસ થાઓ, સારા ગ્રેડ લાવો અને અહીંયા અભ્યાસ કર્યા બાદ તમે સારી જગ્યાઓ પર જોબ કરો કે બિઝનેસ કરો એવી આશા સાથે આ વિડીયોને હું વિરામ આપું છું. થેન્ક યુ.